કે સૌરાષ્ટ્ર સુધી ને આમ દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાત હોય પણ આખા ગુજરાતના ક્ષત્રિયોને એક કરવાની તેવડ આ સમાજની અંદર પડી છે અને એ આપણે કરવું પડશે. ક્ષત્રિય એકતા મંચની સ્થાપના કરીને એક ધ્વજ નીચે એક નેજા નીચે સારો ગુજરાતનો ક્ષત્રિય સમાજ એક બને. રાજકીય બાબતોને સાઈડમાં મૂકીએ. રાજકારણ સર્વસ્વ નથી, સમાજ પહેલો છે, સમાજ સર્વસ્વ છે અને રાજકારણ હોય રાજકારણની અંદર સમાજને જરૂર છે. કારણ આપણે અનુભવી રહ્યા છીએ કે આજે દેશ અને ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ આમ પુરાણે મુકાતો જાય છે. આજે કેબિનેટ મંત્રીમાં એક પણ ક્ષત્રિય સમાજનો કોઈ મહામોપડો મોભી ના બેઠો હોય એ દુઃખની વાત છે. કોણ કહે છે આ બધું? એ કરવું પડશે. કોઈના હારે આપણે ઝઘડો નથી કરવાનો, કોઈના વિરુદ્ધમાં આપણે વાત નથી કરતા, કોઈ રાજકીય પાર્ટીના વિરુદ્ધની વાત નથી કરતા, પણ દરેક જગ્યાથી અત્યારે ક્ષત્રિય સમાજ ફેંકાઈ રહ્યો છે. તમારી તાકાત ઊભી થશે, એ તાકાત છે સંગઠન બળ. સંગઠન બળ કોઈના સામે કજિયા કરવા કે કોઈ સમાજ સામે ઝઘડા કરવા માટે નહીં, પણ આપણા સમાજને આગળ ધપાવવા માટે તમામ ક્ષેત્રની અંદર, શિક્ષણ ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય, એ તમામમાં આપણો સમાજ એ મજબૂત રીતે આગળ આવશો. અને જ્યાં કૃષ્ણ ભગવાને મહાભારતમાં કહ્યું છે કે સંઘે શક્તિ કલયુગે, આપણું જો સંગઠન બળ હશે ને તો સામેથી બધી ગંગા જમુના સરસ્વતી બધું સામેથી આવશે. ભારત માતા કી જય. વંદે માતરમ.